ભારતના યુવાઓ માટે દેશ સેવાનો અમૂલ્ય અવસર આવ્યો છે। કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિપથના આધારે 4 વર્ષ માટે દેશના અગ્નિવીર બની શકો છો। કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા 14 જૂન 2022ના રોજ ભારતીય યુવાનો માટે સશસ્ત્ર દળોમાં સેવા આપવા માટે આકર્ષક ભરતી યોજનાની મંજૂરી આપવામાં આવી છે। અગ્નિપથ નામની આ યોજના હેઠળ પસંદ કરવામાં આવેલ યુવાનોને અગ્નિવીર તરીકે ઓળખવામાં આવશે। યુવાનોને સશસ્ત્ર દળમાં 4 વર્ષની મુદ્દત સુધી સેવા આપવાનો માર્ગ પ્રશસ્ત કરે છે, જેની વિસ્તૃત જાણકારી આપવા માટે ગાંધીનગર સ્વાક ખાતે એક પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું। અગ્નિપથ યોજના સશસ્ત્ર દળની યુવા પ્રોફાઇલને સક્ષમ બનાવવા માટે ખાસ તૈયાર કરવામાં આવી છે। આ યોજનાના અમલીકરણથી ભારતીય સશસ્ત્ર દળોની સરેરાશ ઉંમરમાં લગભગ 4-5 વર્ષ સુધીનો ઘટાડો થશે। સ્વયં શિસ્તખંત અને ફોકસની તીવ્ર ભાવના ધરાવતા ઉચ્ચ પ્રેરિત યુવાનોના સંદેશા વ્યવહારથી રાષ્ટ્રને ઘણો ફાયદો થાય છે, જેઓ પૂરતા પ્રમાણમાં કુશળ અને અન્ય ક્ષેત્રોમાં યોગદાન આપવા સક્ષમ હશે। રાષ્ટ્ર સમાજ અને રાષ્ટ્રના યુવાનો માટે ટૂંકા ગાળાની સૈન્ય સેવાનો લાભ અપાર છે। એમાં દેશભક્તિ, ટીમ વર્ક, વધેલી શારીરિક તંદુરસ્તી, દેશ પ્રત્યેની વફાદારી અને બાહ્ય જોખમો, આંતરિક જોખમો અને કુદરતી આફતોના સમયમાં રાષ્ટ્રીય સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે પ્રશિક્ષિત કર્મચારીઓની ઉપલબ્ધતાનો સમાવેશ થાય છે, જેઓ નિયમિત કેડર તરીકે સશસ્ત્ર દળોમાં નોંધણી માટે પસંદગી પામશે। તેવા ઉમેદવારોને વધુ આગળ ઓછામાં ઓછા 15 વર્ષના સમયગાળાના કરાર માટે સેવા આપવી જરૂરી રહેશે અને ભારતીય સેનામાં જુનિયર કમિશન ઓફિસર્સ અન્ય રેન્કની સેવાના વર્તમાન નિયમો અને શરતો દ્વારા સંચાલિત થશે અને ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનામાં તેમની સમકક્ષ અને ભારતીય વાયુસેનામાં નોંધાયેલા બિન લડાકુની જેમ સમય પર સુધારેલા નિયમો અને શરતો લાગુ રહેશે। આ યોજનાના કારણે સશસ્ત્ર દળોમાં યુવા અને અનુભવી કર્મચારીઓ વચ્ચે યોગ્ય સંતુલન સુનિશ્ચિત થશે અને વધુ યુવા તેમજ ટેકનિકલ રીતે નિપુણ યુદ્ધ લડત દળનું નિર્માણ થશે। નાગરિક સમાજમાં લશ્કરી નૈતિકતા સાથે સારી રીતે શિસ્તબદ્ધ અને કુશળ યુવાનોની ઉપલબ્ધતા થશે, જેવા પછી સમાજમાં પાછા ફરનાર ઉમેદવારો યુવા પેઢી માટે રોલ મોડલ તરીકે ઉભરી શકશે અને આવા લોકોને પૂરતા પ્રમાણમાં ફરી રોજગારની તકો મળી શકે છે। પહેલા વર્ષે યોજાનાર પ્રવેશ માટે ઉંમર 17 થી 21 વર્ષ સુધી નિર્ધારિત કરેલી હતી, જે હવે વધારીને 23 વર્ષ કરવામાં આવી છે। આ બાબતે એર માર્શલ વિક્રમસિંઘ, એવીએસએમ વીએસએમ એર ઓફિસર કમાન્ડિંગ ચીફ સાઉથ વેસ્ટ દ્વારા પત્રકારોને વધુ માહિતી આપવામાં આવી। आप सबके लिए, जैसे आप जानते हैं, भारत सरकार ने कल घोषित किया है कि एक नई स्कीम जिसका नाम अग्निपथ स्कीम है, वो सरकार ने लागू की है और इस स्कीम से तीनों सर्विस में अग्निवीर का रिक्रूटमेंट यानी एनरोलमेंट होगा आर्मी, नेवी, एयरफोर्स में। और ये स्कीम के की फीचर्स ये हैं कि ये स्कीम सारे देश में लागू होगा। ऑल इंडिया ऑल कास्ट स्कीम है ये स्कीम से क्या होगा कि अब से हर लड़का या लड़की जो ज्वाइन करेगा या करेगी वो 4 साल के लिए सर्व करेगा। इनिशियल पीरियड 4 साल का होगा और उसके बाद इन सब में से 25% होगा, उनका अपॉर्चुनिटी होगी कि वो नॉर्मल एनरोलमेंट के लिए फिर जा सकता है अगले 15 साल के लिए, पर वो एनरोलमेंट के लिए उसको फिर अप्लाई करना पड़ेगा। इस स्कीम में मंथली पे जो रहेगी वो एवरेज अराउंड 35,000 रहेगी और 4 साल के सर्विस के बाद सरकार ने ये तय किया है कि उसको सेवा निधि स्कीम में उसको करीबन 11 लाख रुपए हाथ में मिलेंगे टैक्स फ्री, जिसमें से आधा वो अपने आप कंट्रीब्यूट करेगा और बाकी जो गवर्नमेंट देगी। उसको सारे जो अलाउंसेस हैं, हाई ऑल्टीट्यूड, हार्डशिप, ड्रेस, राशन, वो सब कुछ मिलेगा जो नॉर्मल एनरोल्ड एयरमैन जो आज तक मिलता था उनको सब वही मिलेगा। ये सारे एयरमैन जो एनरोल होंगे वो एयरफोर्स एक्ट के अंदर रहेंगे, तो जो भी लीगल एस्पेक्ट्स हैं, लॉ एस्पेक्ट्स हैं, डिसिप्लिन एस्पेक्ट्स हैं, वो जो आज के एयरमैन हैं उन्हीं के साथ के रहेंगे, एकदम वही रहेंगे। के लिए जो लोग आएंगे, जो अग्निवीर हैं, वो खाली यही काम करेंगे। उनका एनरोलमेंट, उनकी ट्रेनिंग हर काम के लिए होगा। और जो बाकी लोग ये चूज़ करें कि वापस आके आगे 15 साल सर्व करें, उनकी फिर ट्रेनिंग होगी।
और आगे ट्रेनिंग होगी फॉर सर्विंग फॉर द नेक्स्ट 15 ईयर्स। बाकी इमोल्यूमेंट्स की बात करें तो उनका इंश्योरेंस है, उनका लाइफ इंश्योरेंस है, उनका डिसेबिलिटी भी पेंशन है, और 4 साल के सर्विस के बाद उनको एक सर्टिफिकेट मिलेगा जो स्किल सर्टिफिकेट होगा। और ये भी बात हो रही है अभी कि जी होम मिनिस्ट्री में CAPF और ये जो बाकी सर्विसेज हैं उनको उन सर्विसेज में एनरोलमेंट के लिए कुछ ना कुछ कोटा या प्रेफरेंस दिया जाएगा। तो ये इस स्कीम के मूल आंकड़े हैं और ये विन विन सिचुएशन है आज के यूथ के लिए जो 12वीं क्लास करके एयरफोर्स ज्वाइन करने का डिसीजन लेगा। उसको एंट्री लेवल पे जो मिलेगी समथिंग लाइक 30,000 रुपीज़, उसको एक्सपीरियंस मिलेगा दुनिया का लेटेस्ट टेक्नोलॉजी, लेटेस्ट हथियार, लेटेस्ट वेपन सिस्टम, लेटेस्ट रेडार, हर चीज पे काम करने की। और 4 साल के बाद जो आदमी निकलेगा फौज से, आप तो जानते ही हैं कि वो किस किस्म का आदमी होगा, एक कंप्लीटली डिफरेंट आदमी होगा। और उसको अपॉर्चुनिटी होगी कि वो अब आगे देश के लिए मतलब कोई भी काम करने के लिए तैयार होगा और ज़्यादा तैयार होगा एक नॉर्मल आदमी से, जो अगर चूज करता था कि वो मतलब कॉलेज चला जाता और कुछ करता। ये आदमी 4 साल के बाद कंप्लीटली डिफरेंट आदमी होगा।